વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું છું પ્રજ્ઞા ચણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદાહરણ નંબર ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં ઉદાહરણ નંબર 1 પછી ઉદાહરણ નંબર 2 નો અભ્યાસ કરીએ. શું કહેવા માંગે છે ઉદાહરણ નંબર 2? તો કે 90 સેમી અને 1.5 મીટરનો ગુણોત્તર શોધો. તો મિત્રો તમે એમાં જોઈ શકો છો કે એકમ કેવા છે, સરખા છે કે વિરુદ્ધ છે? તો જોઈએ આપણે, અલગ અલગ છે સેમી અને મીટર. તો મેં તમને આગળના વિડીયોમાં કહી ચૂકી છું કે એકમ કેવા હોવા જોઈએ, સરખા, તો જ આપણે ગુણોત્તર અથવા સરખામણી કરી શકીશું. તો સૌપ્રથમ તો એકમ સરખા કરીશું. તો કે એકમ સરખા ના હોવાથી એકમ સરખા કરીશું. તો મીટરને આપણે સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઈએ. તો 1 મીટર બરાબર કેટલા સેમી? તો કે 100 સેમી. તેથી 1.5 મીટર બરાબર કેટલા સેમી? તો 1.5 ગુણ્યા ક્રોસ ગુણાકાર 100 છેદમાં 1. હવે ગુણાકારમાં 100 છે અને અહીંયા આગળ પોઈન્ટ વાળી સંખ્યા છે, તો પોઈન્ટ કઈ બાજુ જશે? જમણી બાજુ. તો કેટલા? બે મીંડા હોવાથી, એકની પાછળ બે મીંડા હોવાથી 2 સ્ટેપ આગળ વધશે. તો એક સ્ટેપ અહીંયાથી અહીંયા વધી ગઈ. પરંતુ હવે બીજો આંકડો ના હોવાથી અહીંયા આપણે શૂન્ય મૂકી દઈશું. તો 150 સેમી થઈ જશે. અને તમે બીજી રીતે પણ આનો ગુણાકાર કરી શકો છો. જે 1.5 છે તો એકના પોઈન્ટ પછી એક આંકડો હોવાથી છેદમાં 10 લઈશું, ગુણ્યા 10 100. તો 1 મીંડું ઉડી જાય અને 15 ગુણ્યા 10 એટલે 150 સેમી. તમને મિત્રો જે રીત ફાવે તે કરી શકો છો. આ રીત ફાવે તો આ, અને આ રીત ફાવે તો આ. હવે આગળ જોઈએ કે ગુણોત્તર બરાબર અંશના, જે પહેલા સંખ્યા આપેલી હોય પ્રથમ હોય અંશમાં, બીજી સંખ્યા આપેલી હોય છેદમાં. તેથી 90 સેમી છેદમાં 1.5 મીટરની જગ્યાએ આપણે શું લેવાનું છે હવે? 150 સેમી. હવે બંનેના એકમ સરખા હોવાથી હવે આપણે ગુણોત્તર શોધી શકીએ. તો 90 અને 150. તો આપણે એના પહેલાં તો છૂટા પાડીએ. તો છૂટા કઈ રીતે પડશે? તો કે 30 તરી 90 અને 30 પંચા 105. 30 તરી સુધી ગયા. વધ્યા કેટલા? 3/5. હવે આ બંનેમાં છેદ ઉડશે નહીં, ભાગ પડશે નહીં, તેથી આપણે કહી શકીએ 3/5. હવે ગુણોત્તર છે એટલે આપણે ગુણોત્તરને શેમાં દર્શાવીશું? જેમમાં, એટલે 3/5. તો આ તમારો છે આન્સર. હવે તમે થિયરી યાદ કરો કે ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. તો અહીંયા તમે જોઈ શકો છો તેને અંશના છેદમાં છેદ સ્વરૂપે દર્શાવી શકાય. જે અંશ પહેલા હોય એને પહેલા, અને પછી છેદ, અને વચ્ચે કોણ આવશે? જેમ. આ 2 ટપકાને આપણે જેમ તરીકે વાંચી શકીશું. તો મિત્રો, વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લો. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લર્ન વિથ